નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. વડોદરા શહેર નજીક આવેલું કોટના ગામ મહીસાગર નદીના કિનારે આવેલું છે, ત્યારે હળની બોટકાંડ બાદ તંત્ર બોધપાઠ લેતું નથી. નદીમાં નાહવા પડેલા વડોદરાના 2 મિત્રો ડૂબ્યા હતા. વડોદરા શહેરના તાંદલજા ખાતે રહેતા 5 યુવાનો કોટના ખાતે નાહવા માટે પહોંચ્યા હતા, જ્યાં 5 મિત્રો કાળઝાળ ગરમીમાં નદીના પાણીની મજા માણી રહ્યા હતા. આ દરમિયાન 20 વર્ષીય જૈનુલ પટેલ અને 19 વર્ષીય શોહેબ પઠાણ નદીના ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યા હતા, જે જોતા અન્ય મિત્રોએ બૂમાબૂમ કરતા સ્થાનિકો દોડી આવ્યા હતા અને નદીમાં ડૂબી ગયેલા બંને યુવકોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. લાંબી શોધખોળ બાદ બંને મિત્રોને સ્થાનિકોએ નદીમાંથી બહાર કાઢ્યા હતા અને તાત્કાલિક સારવાર અર્થે સાજી હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. જોકે ફરજ પરના તબીબો દ્વારા આ બંને યુવકોને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. બનાવને લઈને પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે બનાવ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે. કેમેરામેન નવનીત પરમારની સાથે સત્યમ નેવાજકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.